જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ગોરજ ગામે પીજીવીસીએલની બેદરકારીના કારણે એક ગરીબ ખેડૂતનું જીવન અંધકારમાં ધકેલાઈ ગયું છે. તો કુવામાં પૂરતું પાણી, ખેતીલાયક જમીન અને અડગ મહેનત હોવા છતાં સિંચાઈના અભાવે ઉભો પાક સુકાઈ રહ્યો છે. તો સરકારી વચનો અને વાસ્તવિકતા વચ્ચે ફસાયેલા ખેડૂત માટે હવે પ્રશ્ન એ છે કે ન્યાય માટે અંતે દરવાજો ખખડાવો તો કોણ? જોઈએ આ અહેવાલમાં. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ગોરજ ગામે પીજીવીસીએલની બેદરકારી સામે આવી છે, જેમાં એક ગરીબ ખેડૂતની વેદના બહાર આવી છે. તો છેલ્લા 5 વર્ષથી પીજીવીસીએલ માટે મોટર લાઇટ કનેક્શન માટે અરજીઓ કરી હોવા છતાં આજ દિન સુધી કનેક્શન નહીં મળતા ખેડૂતની હાલત કફોડી બની છે. તો ખેડૂત પાસે અંદાજે 25 વીઘા જમીન, કૂવો તથા પૂરતું પાણી હોવા છતાં લાઇટ કનેક્શનના અભાવે સિંચાઈ ન થઈ શકતા ઘઉંનો ઉભો પાક આંખ સામે સુકાઈ રહ્યો છે અને ખેતી જ જીવનદાર હોય તેવા ખેડૂતને હવે માથે ઓઢીને રડવાનો વારો આવ્યો છે. પરંતુ એની વાત સાંભળવા માટે કોઈ તૈયાર નથી. તો ખેડૂત છેલ્લા 5 વર્ષથી પીજીવીસીએલ કચેરીના ચક્કર કાપી રહ્યા છે અને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ મળ્યું નથી. તો કુવામાં પાણી છે, જમીન પણ તૈયાર છે, મહેનત પણ પૂરી છે, છતાં માત્ર વીજ કનેક્શનના અભાવને લઈને આખો પાક બરબાદ થઈ રહ્યો છે. તો આ પરિસ્થિતિમાં હવે પ્રશ્ન એ ઉભો થયો છે કે ખેડૂત જાય તો ક્યાં જાય અને કોને કહે? તો સરકાર અને સંબંધિત તંત્ર ખેતી બચાવવાની વાત કરે છે, પરંતુ જમીન પર હકીકત એ છે કે એક ખેડૂતનો ઉભો પાક સુકાઈ રહ્યો છે અને જવાબદાર તંત્ર કે મૌન છે. તો હવે તો આ તાત્કાલિક રીતે પીજીવીસીએલ દ્વારા લાઇટ કનેક્શન આપવામાં નહીં આવે તો ખેડૂતને ભારે આર્થિક નુકસાન ભોગવવું પડશે અને તેની જવાબદારી કોણ લેશે તે સૌથી મોટો પ્રશ્ન બની રહ્યો છે. આ સાથે જ સાંભળીએ ગોરજ ગામના ખેડૂત ભીખાભાઈ ડોડિયા પાસેથી વિગતે. નામ ભીખાકર્ષણ ડોડિયા છે, ગામ ગોરજ, તાલુકો માંગરોળ, જિલ્લો જુનાગઢ. હવે મારું પોઝિશન એ છે કે આ 25 વીઘા જમીન છે મારી પાસે ગોરજની હિમની. હવે મેં નવું કનેક્શન અને નવો કૂવો કર્યો. ત્યાં 2021માં ટીસી ઊભું કરી ગયા અને 12 પોલ ઊભા કરી ગયા. એક બીજું પછીનું ટીસી ઊભું કરેલું છે, પણ પાવર મને મળતો નથી. એ 11નું જોડાણ કરતા નથી, બરાબર. તો એને માટે મારે શું પગલાં લેવા જોઈએ? 25 વીઘા ઘઉંમાં અહીં અત્યારે પાણી છે, પણ હમણાંથી હવે 2-3 દિવસથી પાણી ઘટશે, એટલે મારે ત્યાંથી પાણી લેવાનું છે. તો અહીંથી હું સર્વિસ નાખું, મારી પાસે 15 હોર્સ પાવરનો લોડ વધારો આપેલો છે જૂના કનેક્શનમાં. તો 2000 ફૂટ સર્વિસ નાખું તો પાવર મારે ઘટે. તો હવે એ કૂવો ભરેલો છે, એમાંથી પાણી મને મળતું નથી. તો એનું શું? હવે એ કેસમાં ને ડેપ્યુટર કલેક્ટરમાં નાખ્યો માંગરોળ જીએબીએ, પણ ડેપ્યુટર કલેક્ટરમાં 3 નોટિસ આવી, 3 વખત મેં ધક્કા ખાધા, પણ મને કોઈ જવાબ મળ્યો નથી. એટલે આને માટે પગલાં લેવા વિનંતી. અટલ પોઝિશન આ ઘઉં છે ને હુકાઈ છે, બરાબર. હવે અહીં પાવર ઘટે છે. હવે ઓલીવાડીએ મારે મોટર હાંકવાની છે, તો અહીંયા મોટર હાલતી નથી. એટલે પાવર ઘટે એનો શું એમ. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.